હેલો દોસ્તો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું જઈ રહ્યો છું મહેસાણા। હું અને વિષ્ણુભાઈ બંને જણા અમારે જઈ રહ્યા છે મહેસાણા। અમે જઈ રહ્યા છે અને વિષ્ણુભાઈને કોન્સ્ટેબલની દોડ છે કાલે 7 વાગે, એટલા માટે જઈ રહ્યા છે। અને ઠેલામાં અમે બધી વસ્તુ એટલે કે કપડાં બધા ભરી નાખ્યા છીએ અને વિષ્ણુભાઈ મને લેવા આવે છે બાઇક લઈને, અને અમે બાઇક લઈને જઈ રહ્યા છે મહેસાણા। તો મારી સાથે વ્લોગમાં જોડાઈ રહેજો। આજે વિષ્ણુભાઈ આવી ગયા અને હું અને વિષ્ણુભાઈ બંને જણા બાઇક લઈને પછી નીકળી ગયા અને મારા ગામનો રસ્તો આવી ગયો, પછી આવી ગયો હાઈવે। અને આ તમે વડલો તમે ચોક જોઈ લો છો, કોમેન્ટમાં જરૂર જણાવજો કે ક્યાં આવેલો છે। હેલો ભાઈ, તમે ઉભા રહ્યા છો પાટણથી આગળ, જે પાટણમાં પહોંચ્યા નથી અને ઠંડા પાન લાવી છે કાનાજી ખાવા માટે। વિષ્ણુભાઈ અમારે કાનાજી ખાઈ લીધી ને ત્યાંથી અમે નીકળી ગયા અને આવી ગયો સરસ્વતી ડેમ અને આવી ગયું પાટણ। પાટણનો મેન દરવાજો આવી ગયો અને પછી ડાબી સાઈડ ઓટી ગયા અને પછી પહોંચી ગયા ઊંઝા પહોંચી ગયા અને મહેસાણા પહોંચી ગયા। પછી ગ્રાઉન્ડ કઈ બાજુ છે પૂછતા લોકોને ગયા તો આપણે ગ્રાઉન્ડ પાડ્યું નહોતું અને ગ્રાઉન્ડના મેન ગેટી પહોંચી ગયા। ત્યાં તો ભાઈ પબ્લિક ઘણી બધી જાતી હતી। ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા મહેસાણા છે અને આ છે ગ્રાઉન્ડ અમારું, એટલે કે પેલી બાજુ ગ્રાઉન્ડ છે અમે, અને આ છે મિની ગ્રાઉન્ડ અને બીજું ગ્રાઉન્ડ છે અને આ રીતે ગયા મહેસાણાની। અને ત્યાં ઘણા બધા ભાઈઓ આવેલા હતા અને આજુબાજુ બાઈકો ઘણા પડ્યા હતા, એક્ટિવા હતી, સામે રૂમ છે તે પોલીસ કોન્સ્ટેબલનું। અને પછી અમે અંદર ગયા તો આપણે પ્રેક્ટિસ ચાલુ હતી, જે બીજા લોકો પ્રેક્ટિસ કરતા ત્યાંના। અને ભાઈ મિની ગ્રાઉન્ડ છે હાર્યો, નાનું ગ્રાઉન્ડ છે ને જે દોડવાનું ગ્રાઉન્ડ છે ને તે આ બાજુ જમણી સાઈડ છે, તે સામે દેખાય છે। વિષ્ણુભાઈ કાલ તમારે હમણાં ઉડવાનું છે ગમે એમ તારા હોય છે 7 વાગે જે 13 રાઉન્ડ મારવાનો છે તે આ ગ્રાઉન્ડ છે, મેન ગ્રાઉન્ડ છે। ત્યાંથી અમને મળી ગયા સંજયભાઈ, એટલે કે અમારા ગામની નજીક આવેલું વાસના ગામના ત્યાંના હતા। અને પછી અમે પહોંચી ગયા હોટલે પહોંચી ગયા, એટલે રહેવાનો સગવડ તો કોક તો કરવી પડશે। અમે લઈ લીધું યોગેશ્વર હોટલે એક રૂમ લઈ લીધું અને રૂમના પછી અંદર ગયા। રૂમ ભાઈ મસ્ત હતો, બેસ્ટ હતો રૂમ, એટલે કે એકદમ ચોખ્ખાઈવાળું રૂમ હતું અને 2 મસ્ત સેટી પલંગ હતા, મોટા, એક નાનો પલંગ હતો અને એક મોટો પલંગ હતો। અને આ બાજુ મસ્ત બાથરૂમ સામે દેખાય છે, ખુરશી પડી છે અને આ બાજુ ટેબલ છે મસ્ત અને કબાટ એક મસ્ત હતું અને આ બાજુ એક અરીસો છે બેસ્ટ, એટલે કે મસ્ત અરીસો છે, આભલું એટલે મસ્ત છે। પછી મેં થોડોક વિડીયો ઉતાર્યો ત્યાં અને મારો ચહેરો વગેરે સાફ કર્યો અને અમથી વાળો બોલાયા, અમથી વાળા ઓ બોલાયા। પછી ભૂખ લાગી હતી, વિષ્ણુભાઈને કીધું હવે ચલો આપણે જો ખાવા જઈએ। વિષ્ણુભાઈ હાલો તો હોટલમાં ખાવા ગયા। હું અને વિષ્ણુભાઈ ને સંજુ 3 જણા હોટલમાં ખાવા ગયા। વિષ્ણુભાઈ કીધું ખાવા ભાવશે? મેં કીધું હા ઓર્ડર આવી ગયા, ખાવા તો ભાવશે જ ને, એક દિવસ ખાવું છે હોટલનું। વિષ્ણુભાઈ ઓર્ડર આવી દીધો, અમે થોડી વાર બેઠા અને પેલા સામે કાકો ભાઈ ડીશ લઈને આવ્યા, શું ખાવાનું લાવે તમે જોજો પર શું જમવાનું છે તે। જમવામાં તો બાજરીનો રોટલો હતો, દહીંનું રાયતું હતું ને સેવ ટમાટરનું શાક હતું, ડુંગળી હતી, મરચાં હતા, ખાવાની મજા આવી અને મસ્ત ખાવાની દોસ્તો તમે કીધું પાછું હોટલ ત્યાં અને જમવાનું મસ્ત હતું અને મજા આવી જમવાની, મૂડ આવી ગયું। હવે જઈ રહ્યા છે અમે હોટલે બાજુ છે ત્યાં, અને ત્યાંની પાછા રસ્તામાં વિષ્ણુભાઈ કે કંઈક નાસ્તો કરવા માટે આપણે કંઈક લેવું તો પડશે ને, મેં તો કંઈક લઈ લે નાસ્તો કરવા માટે, કે શું લેવું? મેં કીધું કંઈક લઈ લે, પણ વિષ્ણુભાઈ કે સફરજન લઈ લે। હા બરોબર સફરજન લઈ। વિષ્ણુભાઈ ત્યારે સફરજન લઈ લીધા અને પછી અમે આવી ગયા રૂમમાં આવી ગયા, એટલે ભાઈ ઊંઘ તો ગતું આવતી નથી, 11 વાગી જાય, મેં તો હવે ઊંઘું તો પડશે। વિષ્ણુભાઈ કે હુઈ જો આના કરી ભાઈ। ગુડ મોર્નિંગ બધાને, અમે સવારમાં ઉઠી ગયા છે 4 વાગે અને હવે બ્રશ કરી નાખ્યું છે અને હવે જવાનું છે મેં રનિંગ ઉપર, એટલે કે ગ્રાઉન્ડ છે ત્યાં, એ બધું વસ્તુ પેક કરી નાખી છે ઠેલા, અને મારા સંજુભાઈ જાગી ગયા છે, વિષ્ણુભાઈ અંદર છે મારા બાથરૂમમાં અને અમે સફરજન ખાઈ રહ્યા છું। વિષ્ણુને લાવીશું નાસ્તો કરવા માટે, એકદમ ચકાચક દિયા થઈ ગયા છે હવે। રાતે ઊંઘ તો નથી આવી, થોડી આવી ગઈ, ખાલી ઊંચોથી આવે આપણે આવી જોઈએ। હોટલના રૂમને બાય કરીને પછી બાઇક લઈને અમે નીકળી ગયા ભાઈ ગ્રાઉન્ડ છે ત્યાં, અને વહેલા જતા હતા તો બહુ ઠંડી હતી રિક્ષા, પછી અમથી કટ મારીને પછી નીકળી ગયા ને આવી ગઈ રાધનપુર ચોકડી, એટલે કે ભાઈ મહેસાણા રાધનપુર વાળી ચોકડી આવી ગઈ। મોટું બધું કોવિડનું મંજીસર છે ને, જેવડું બધું મંજીસર છે દોસ્તો। અમે આવી ગયા ચોકડી, આપણે કઈ ચોકડી આવી? સંજયજી ચોકડી છે, રાધનપુર ચોકડી। અને તમારે ચા પીવી હોય તો આવતા રહો, ચા પીવા ભર્યા છે ગયા અને પછી ગ્રાઉન્ડ ઉપર જઈશું। વિષ્ણુને ગયા છે અંદર ગ્રાઉન્ડમાં અને હું બેઠો છું બહાર, બધા ઠેલા મને આપીને ગયા છે। અને આ ઠેલો છે આપણા જે 2 ભાઈઓ હતા, મને કે જેડાના છે એટલે બનાસકાંઠાના છે, એટલે મને કીધું ઠેલો રાખજે। મેં કીધું કોઈ વાંધો નહીં, તમે જો। અને વિષ્ણુ ઠેલા આપણે વિષ્ણુ બધી વસ્તુ આવી દીધી છે, આ શટર છે બધું, આખું બાઇક ફૂંકી ગયો છે મને કે તું બેસ અહીંયા, હું બેઠો છું અહીંયા, અને સામે છે ગેટ આપણો છે ગ્રાઉન્ડનો, અને બધા લોકો અહીંયા બેઠા છે જો, આ બધી ગાડી પાર્કિંગ જ છે બધા, હવે બધાની રાહ જોઈને બેઠો મોબાઈલ જોવો
દોસ્તો જે છોકરાઓ રનિંગ કરીને પાસ કરીને આવે છે ને બહાર તેમની ખુશી જ આખી અલગ હોય છે, કારણ કે ખુશી તો હોય જ નહીં, કારણ કે વહેલા 4 વાગે દોડેલા હોય તો ખુશી જેટલી હોય પાસ કરે એટલે તેની વાત પણ અલગ છે. સંજુભાઈ મારે આવી ગયા છે પણ થોડા બોલને રહી ગયા દોડમાં. કેટલા સેકન્ડ રહ્યો? કેટલા સેકન્ડ પાછળ રહ્યો? 10 સેકન્ડ. થોડો બાકી ના દોડે દાબીને કોઈ વાંધો નહીં, હવે થાય એવું તો આ પણ અનુભવ તો મળ્યો કે ના મળ્યો એમ ટેન્શન લેવાનું. વિષ્ણુભાઈને હજી બહાર નહીં નીકળ્યા. તો પહેલા રાઉન્ડમાં દોડે વિષ્ણુ, પછી દોડ્યો માર પછી એમ? બરોબર. વિષ્ણુભાઈ મારે 5 થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન વિષ્ણુભાઈ. ફોનમાં પડ્યા છે હાલ તો હું માનું જ ના. તો ચલાવતા હતા પણ જેટલી જોવા ખબર નંબર 600 ઉપર હતો 770. કિસ્મતે સાથ ના આવે. 163 થઈ ગઈ અને 164 મૂકી દીધી અને 162 કેવી લાગે થઈ. સાથે તો ખાલી 81 થાય નોમ કાઢે. આ ભાઈઓ જે બેટ મને પેલા આપીને ગયા હતા કેળા ગામના હતા તે છે આપણે પેલા વાળી કે હવે કોઈ હતો નહીં. ભાઈ રાધનપુર ચોકડી ઉતારીને પછી અમે ત્યાંથી આવી ગયા જીવોના પેટ્રોલ પંપે. પલ્સરનું ડોકું ફૂલ કરી નાખ્યા અને પછી આવી ગયા ધારપુર. ધારપુર આવીને થોડી વાર બેઠા અને વિષ્ણુભાઈ કીધું કાંઈક નાસ્તો કરાવો. વિષ્ણુભાઈ શું નાસ્તો કરીશું? મેં તો કાંઈક સારું ખવડાય. મને કે આપણે કાંઈક ડીશનો કોઈ ઓર્ડર આવીને મેં તો શું બનાવશે એટલે કે પાઇનેપલની ડીશ કાશે. મેં કીધું હવ બનાય. મને ઓર્ડર આવી દીધો પાઇનેપલનો. પેલા ભાઈ કીધું ઓલું મસ્ત બનાવજો. ભાઈ મને વિડીયો ઉતારતો હતો. ભાઈ એમ પૂછતો મેં કીધું વિડીયો કેમ ઉતારશે? મેં કીધું હું વ્લોગર છું. મેં કીધું ચા વ્લોગ બનાવે છે? મને મારા વ્લોગ દેખાય તેમને તે ખુશ થઈ જાય કે તું જેટલું બધું બોલે છે અમને તેમને. પછી ભાઈ મસ્ત કટિંગ કરી નાખી પાઇનેપલ અને ડીશ મસ્ત બની નાખવાની તૈયારી કરી નાખી અને ડીશ બની નાખી મસ્ત. એટલે કે બેસ્ટ ડીશ બનાવી હતી અને ડીશ બનાવી પછી આવી ગઈ તૈયાર થઈને આવી ગયા અને પછી અમે ખાવાનું ચાલુ કર્યું. ડીશ ભાઈ એક નંબર હતી મસ્ત. પછી આવી ગયા પછી બંસી કાઠિયાવાડી હોટલના ત્યાં બાજુમાં ઉભા રહ્યા અને વિષ્ણુભાઈ કીધું બાઇક પાર્સિંગ કરી નાખો. હવે આપણે જઈએ ભાઈ બંસી કાઠિયાવાડીના અંદર. વિષ્ણુભાઈ હાડો ચલો તારે. પછી અમે અંદર ગયા અને અંદર તો મસ્ત ભાઈ શ્રીરામનું એક મસ્ત પોસ્ટર છે અંદર અને ભાઈ ઘણી બધી ટ્રાફિક હતી જમવા. બહુ ટ્રાફિક હતી. અમે તો ભાઈ શુક્રવાર હતો કે એટલે ઓછી ટ્રાફિક હતી. રવિવાર દિવસ છે તો બહુ ટ્રાફિક હતી. અંદર તો મસ્ત બગીચો છે, એટલું મસ્ત છે બેસ્ટ. એટલે મસ્ત લાગતી હતી હોટલ. અને પછી તો ભાઈ કાઉન્ટર ઉપર બેઠા, થોડી વાર બેઠા, ટેબલ ઉપર બેઠા અને પછી પત્તા ફેરવાનું ચાલુ કર્યું. મેં કીધું આમથી આમ પત્તા ફેરવાનું, આમથી આમ પત્તા ફેરવા. વિષ્ણુભાઈ શું ખાશે? વિષ્ણુભાઈ કોઈક ઓર્ડર આવી દીધો. વિષ્ણુભાઈ પછી ઓર્ડર આવી દીધો ખાવાનો. મેં તો મસ્ત ઓર્ડર આંધો મજા ખાવ ભાવ જોઈએ એવું ઓર્ડર આંધી છું કે આવો વધો નહીં કે હું ખાવી જેવું વગી. અને પછી ખાવામાં આવી ગયું કાજુ કતરી છે, પછી વેજ અંગાર છે અને છાશ છે અને પછી તંદૂરીની રોટલી છે અને ખાવાનું ભાઈ એક નંબર હતું. એવું હતું ને કે વાત જ થોડી પર અને ભૂખ વગી લાગી. ખાવાનું પણ મસ્ત હતું, ડુંગળી બધું એવું ખાધું અને ખાઈને પછી અમે આવતા રહ્યા બહાર આવતા રહ્યા અને પછી તો ગયા બાજુ દુકાન હતી ને મસ્ત રમકડાની ત્યાં ગયા અને ત્યાં તો ભારી છે કૂતરો. વિષ્ણુભાઈ કીધું કાંઈક લઈ લે. વિષ્ણુભાઈ શું લેશે પ્રિયા માટે? વિષ્ણુભાઈની બીબલી માટે નથી કોઈક લઈને કૂતરો ભાઈ હો હતો ને તો આમથી આમ જાય ને આમથી આમ જાય. પગ એવો ભરતો હતો ને ઠેકડા ભરતો હતો ને તોડી નાખે એમ કરતો હતો. અમને તો વાત જ જોડી કે જો આમ ઓ ભય ઇલેક્ટ્રોનિક વાળો કૂતરો હતો. મેં તો એવો ભમાયો આમથી આમ, એવો ભમાયો આમથી આમ, એવો ભમાયો અને મસ્ત કૂતરો હતો. મૂડ આવી ગયું ઘણી વાર તો એવો કૂતરો હતો કે આમથી આમ નીકળી ગયા. અને પછી અમે આવી ગયા અમારા ગામની શેરીઓ. મને તડકો તો બહુ પડતો હતો. ચલો દોસ્તો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય. વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મળીશું બીજા બ્લોગમાં. બાય.